નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગઈકાલે જે કંઈ સિદ્ધાંતો અથવા તો જે અભિગમો હતા બુદ્ધિ અંગેના પ્રતિમાનો હતા, જે સિદ્ધાંતો હતા, એના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા કરી લીધી. ત્યારબાદનો જે કંઈ ટોપિક છે એ આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયમાં. હવે પછીનો ટોપિક આવે છે કે બુદ્ધિનું માપન કઈ રીતે કરવામાં આવે, તેમજ તેમાં બુદ્ધિઆંક કઈ રીતે શોધવામાં આવે, બુદ્ધિઆંકનું વર્ગીકરણ શું છે, તેમજ બુદ્ધિઆંક શોધવા માટે જે માનસિક વયની ગણતરી છે તે કઈ રીતે કરવામાં આવે છે એના વિશેની આપણે આજે ચર્ચા અથવા તો વાતચીત કરવાના છીએ, તેમજ સમસ્યા પ્રાપ્ત કરવાના છીએ. તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ હશો. આમ તો જે કંઈ મિત્રો છે આપણે કહેવું હોય તો કહી શકાય કે આપણે નવી ચેનલ છે, એટલે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો જો તમને વિડીયો ગમે તો એની વાત છે. બાકી તો આપણે વિડીયો તો મૂકતા જ રહેવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે અન્ય કોઈ ચર્ચા ન કરતા ડાયરેક્ટ ટોપિક ઉપર આવીએ કે બુદ્ધિનું માપન. આજનો ટોપિક મિત્રો છે બુદ્ધિનું માપન. તો બુદ્ધિના માપનની જ્યારે વાત કરવામાં આવે તો ખ્યાલ આવે આપણને કે અગાઉ જે કંઈ સિદ્ધાંતો આપણે અથવા તો બુદ્ધિ વિશેની જે કંઈ સમજ મેળવી એમાં મુખ્યત્વે આપણે સિદ્ધાંતોની વાત કરી અને કોઈ વ્યક્તિમાં કેવા પ્રકારની ક્ષમતાઓ, શક્તિઓ રહેલી છે. આમ તો કહેવું તો કહી શકાય કે વ્યક્તિની અમૂલ ભેટ અથવા તો અમૂલ્ય જે બાબત હોય તો એ વ્યક્તિની રહેલી બુદ્ધિ છે. વ્યક્તિનો રહેલો જે કંઈ જે બુદ્ધિ ક્ષમતા છે એવું કહેવું તો કહી શકાય. કારણ કે આ જ બુદ્ધિ છે, એ બુદ્ધિમાં વિવિધ પ્રકારની જે બોધાત્મક ક્ષમતાઓ છે એ રહેલી છે. આમ તો બુદ્ધિ એક પ્રકારની બોધાત્મક ક્ષમતા જ છે. પરંતુ અહીંયા આપણે વાત કરીએ કે બુદ્ધિનું માપન અને બુદ્ધિના માપનમાં સૌપ્રથમ વાત કરીએ તો કે એની સૂત્રની વાત કરીએ કે ઇન્ટેલિજન્સ જે ની વાત કરેલી છે કે બુદ્ધિઆંક બરાબર અથવા તો આઈક્યુ બુદ્ધિઆંક બરાબર માનસિક વ્યય છેદમાં શારીરિક વ્યય ગુણ્યા 100. તો બુદ્ધિઆંકના સૂત્રની પણ આપણે વાત કરીએ તો બુદ્ધિનું જે માપન કરવાની વાત છે એમાં આપણે બુદ્ધિઆંકના સૂત્રની પણ વાત કરવાના છે. તો બુદ્ધિ બૌદ્ધિક માપન માટે તેની સૂત્રની પર સમજૂતી આપણે મેળવવી જરૂરી છે કે પાઠ્યપુસ્તક પ્રમાણે જ્યારે જોવા જઈએ તો કે માનવીની જે કંઈ સર્વોત્તમ શક્તિ કે તેની બુદ્ધિ છે. બુદ્ધિ વિશેના વિવિધ જે સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે બુદ્ધિના માપન વિશેની આપણે સમજણ છે મેળવવાના છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે બુદ્ધિનું માપન સમજવા માટે આપણે સૌપ્રથમ માનસિક વય અને બુદ્ધિઆંક વચ્ચે જે ડિફરન્ટ અથવા તો એની જે સમજ મેળવવી ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ માનસિક વય વિશેનો આપણે ખ્યાલ અથવા તો કોન્સેપ્ટ છે એ ક્લિયર કરીએ. માનસિક વય એટલે શું? તો મિત્રો આપણને પાઠ્યપુસ્તકમાં જે કંઈ વ્યાખ્યા આપેલી કે વ્યક્તિ જે પર્યાવરણ અથવા તો વાતાવરણમાં રહે છે તેના સંબંધમાં તેનો માનસિક વિકાસની કક્ષા, વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં શું કીધું છે કે ભાઈ તેના માનસિક વિકાસની કક્ષા, તેના માનસિક વિકાસની કક્ષા એટલે શું? તો કે મિત્રો માનસિક વય એટલે માનસિક વય યાદ રાખજો મિત્રો. એક માર્કનો પ્રશ્ન છે કે માનસિક વય એટલે શું? તો વ્યક્તિ જે કંઈ વાતાવરણ કે પર્યાવરણમાં રહે છે અને એના સંદર્ભમાં વ્યક્તિનો જે કંઈ વિકાસ થાય છે એના સંદર્ભમાં એની માનસિક વિકાસની કક્ષાને આપણે શું કહી શકાય છે મિત્રો? માનસિક વય તરીકે ઓળખી શકાય છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ સામાજિક અથવા તો સંસ્કૃતિમાં એનો ઉછેર થયેલો હોય છે તો ત્યાં રહેલો જે તે વ્યક્તિ છે તો એના સંદર્ભમાં, એના વિકાસના સંદર્ભમાં રહેલી એની માનસિક વિકાસની કક્ષાને આપણે શું કહીશું મિત્રો? માનસિક વય તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે માનસિક વય શું છે ખરેખર અને એની ગણતરી આપણે કઈ રીતે કરી શકાય એની ચર્ચા કરીએ. કે અહીંયા એક્ઝામ્પલ તમને આપેલું છે કે હવે ઉદાહરણ દ્વારા જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ એ જ રીતે કે જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય તેની હાલની શારીરિક ઉંમર, એક તો અહીંયા બે બાબત છે આપણે જોવા મળશે. એક તો એની હાલની શારીરિક ઉંમર છે એટલે કે પાયાનું જે કે પાયાની અથવા તો હાલની જે ઉંમર છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા બરોબર આપણે સંપૂર્ણ એક્ઝામ્પલ તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ કે એની હાલની ઉંમર માની લો કે ઉંમર કરતા 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે છે. જ્યારે પણ કસોટીમાં ગણતરી કરવામાં આવે છે નહીં તો કે માનસિક વયની, તો કોઈ પણ વ્યક્તિ માની લો કે 10 વર્ષનું બાળક હોય તો એમાં 2-3 વર્ષ ઘટાડીને એનો બુદ્ધિઆંક જે શોધવામાં આવતો હોય છે, તો સોરી માનસિક વય છે એની શોધવામાં આવતી હોય છે. તો માની લો કે એક્ઝામ્પલ તરીકે તેની વાસ્તવિક ઉંમર અથવા તો વર્ષ
એક્ઝામ્પલ તરીકે એની વાસ્તવિક ઉંમર જો મિત્રો 14 હોય, સોરી 2-3 વર્ષ આપણે ઓછા કરવાની વાત કરેલી, હા 14 હોય, માની લો કે 14 વર્ષ છે, 14 વર્ષ છે, તો કઈ રીતે, તો કે આમાં 2-3 વર્ષ આપણે ઘટાડવાની વાત કરીએ એટલે 2-3 વર્ષ આપણે ઘટાડી દઈશું. વ્યક્તિ આપેલા પ્રશ્નના સાચા ઉત્તરોની સંખ્યાને આધારે તેની માનસિક વય નક્કી કરવામાં આવે છે. શું મિત્રો વાત કરવામાં આવેલી છે અહીંયા જે આખું એનાલિસિસ છે આપણે એના સાચા ઉત્તરો, બરોબર, એને કેટલા પ્રશ્નો અથવા તો વિધાનો પૂછવામાં આવે છે એને ગુણ્યા છે સાચા ઉત્તરો દીઠ આપણે કેટલા જે છે એને ગુણ છે આપવામાં આવે છે, તો કે 2 માસની માનસિક વય છે એને ગણવામાં આવે છે. કેટલા વયની અહીંયા યાદ રાખવું, જે કઈ આંકડો આવે છે એનો મહિનાઓના સંદર્ભમાં જોવું, બરોબર, મહિનાઓના સંદર્ભમાં, બરોબર, મહિનાઓના સંદર્ભમાં જોવું, બરોબર. અહીંયા વાત કરેલી છે તો 6 વિધાનો, બરોબર, 6 વિધાનો છે પૂછવામાં આવે અથવા 6 વિધાનો એ ડિસાઈડ કરેલા છે, નક્કી કરેલા છે માનસિક વય શોધવા માટે. ઉંમર પ્રમાણે દરેક ઉંમર 10 વર્ષનું બાળક છે તો એના માટે 6 વિધાનો, 11 વર્ષનું બાળક છે તો એના માટે પણ 6 વિધાનો, અથવા તો કોઈ એવા જૂથ કે માની લો કે ભાઈ 6, 7, 8 વર્ષના બાળકો છે તો એના માટે આ ચોક્કસ 6 વિધાનો એ પૂછવામાં આવતા હોય છે. અને દરેક વિધાન દીઠ, બરોબર, જો વિધાન સાચા અથવા તો પ્રશ્નનો જવાબ જો સાચો પડે તો જવાબ સાચા દીઠ 2 મહિનાની માનસિક વય છે ગણવામાં આવતી હોય. કેટલા મહિનાની મિત્રો? 2 મહિનાની. એ પણ આપણે યાદ રાખવાનું. આપણે કોમેન્ટમાં એક વાત થઈ હતી કે ભાઈ માનસિક વય છે આપણે કઈ રીતે શોધી શકાય, તો એના માટે જ આપણે આ સરસ મજાનો આખો વિડીયો છે એ બનાવવામાં આવશે અને જે તે વ્યક્તિ એને સરળતાથી સમજાઈ જશે કે ભાઈ ખરેખર, બરોબર, કે વ્યક્તિની માનસિક વય કઈ રીતે શોધી શકાય અને એનો બુદ્ધિઆંક છે કઈ રીતે શોધી શકાય. તો અહીંયા સૌપ્રથમ અમે વાત કરીએ જે આપણને કોષ્ટક આપેલું છે એ મુજબ, બરોબર, કે બાળકની ઉંમર 6 વિધાનોની વાત કરીએ આપણે. બાળકની ઉંમર, મોટી ઉંમરની કસોટી કે જેના સર્વ પ્રશ્નોના જવાબ સાચા જવાબ તે આપી શકે છે તે પાયાની ઉંમર. 2 બાબતો છે, હવે મુખ્ય 2 બાબતો એ યાદ રાખવાની. એક તો પાયાની ઉંમર, વાસ્તવિક ઉંમરની વાત કરી, પછી પાયાની ઉંમર, તો કે બધા જ સાચા ઉત્તરો હોય તો તેની પાયાની ઉંમર. પછી એક બીજી ઉંમર છે તેને ઉચ્ચતમ વર્ષ તરીકે ઓળખવામાં આવે. પાયાની ઉંમર અથવા તો ઉચ્ચતમ વર્ષ, ઉચ્ચતમ ઉંમર, તો કે બધા જ ખોટા ઉત્તરો આપવામાં આવે તો એની ઉંમર એ કઈ થશે? ઉચ્ચતમ ઉંમર કહેવામાં આવશે અથવા તો વર્ષ કહેવામાં આવશે. તો પાયાની ઉંમર જ્યારે બધા જે સાચા ઉત્તરો છે એ આપવામાં આવે તેને આપણે પાયાની ઉંમર તરીકે ઓળખી શકાય છે. હવે વાત કરીએ મિત્રો જે આખું એનાલિસિસ છે તે, તો બાળકની ઉંમર, બરોબર, બાળકની ઉંમર, પછી વાત કરેલી છે કે ભાઈ વિધાનો કેટલા પૂછવામાં આવે છે, કુલ વિધાનો, પછી વાત કરેલી છે કે સાચા ઉત્તરોની સંખ્યા, બરોબર, કે સાચા ઉત્તરોની સંખ્યા અને એના પછી વાત કરેલી કે સાચા ઉત્તર દીઠ જે કઈ માનસિક વય જે આપવામાં આવે, બરોબર, સાચા ઉત્તર દીઠ 2 મહિનાની માનસિક વય જે આપવામાં આવતી હોય છે. 2 યાદ રાખો. અને છેલ્લે આપણે ગણતરી કરીએ તો કે કુલ જે માનસિક વય છે એની ગણતરી કરવામાં આવે. કુલ માનસિક વય શોર્ટમાં લખીએ, બરોબર, જગ્યાના અભાવને લીધે. હવે બાળકની ઉંમર અહીંયા જોઈશું તો કે એની વાસ્તવિક ઉંમર કેટલી છે, તો કે 14 વર્ષ. આપણે અગાઉ એ રીતે વાત કરી, જેની વાસ્તવિક ઉંમર જે હોય એના કરતા 2 થી 3 વર્ષ ઓછા લેવાના છે. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે 14 વર્ષનું બાળક છે તો 2 વર્ષ ઓછા લઈએ એટલે 12 વર્ષનું બાળક થાય, બરોબર. જે વાસ્તવિક ઉંમર છે એના કરતા 2 થી 3 વર્ષ ઓછી ગણવી. આ એક બાબત યાદ રાખવી. મિત્રો 2 થી 3 વર્ષ એટલે 14 વર્ષનું જો બાળક હોય તો અહીંયા આપણે 12 વર્ષનું બાળક થશે, હા થશે, બરોબર, 12 વર્ષ
અહીંયા આપણે કાઉન્સમાં લખું કે વાસ્તવિક ઉંમર કરતા 2 થી 3 વર્ષ છે એ ઓછું છે, એટલા માટે કેવું હોય તો કહી શકાય કે એની પાયાની ઉંમર અહીંયા જોવા મળશે. બરોબર, પાયાની ઉંમર. ત્યાર પછી ક્રમશઃ 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષ અને છેલ્લે 17 વર્ષ. અને છેલ્લે આપણે માનસિક વયની ગણતરી જ્યારે કરશું, બરોબર, 17 વર્ષ. તો કુલ વિધાનો કેટલા? તો દરેક વિધાનોને આપણને ખબર 6 વિધાનો પૂછવાના. બરોબર, કેટલા વિધાનો? 6. સાચા ઉત્તરોની સંખ્યા કેટલી? તો કે ભાઈ આમાં 6 એ સાચા ઉત્તરો આપે. બરોબર, 6 સાચા ઉત્તરો આપે. તો એના ગુણા કેટલા કરવાના? તો કે ભાઈ જે એની પાયાની ઉંમર હોય તેના ગુણ્યા કરવાના છે. તો પાયાની ઉંમર 12 છે, તો એના ગુણ્યા કેટલા થશે? 6 ગુણ્યા 12, તો આપણે 72. બરોબર, અહીંયા સાચા ઉત્તર દીઠ ગણીએ તો કે 72 ગુણ્યા એને 2 સાચા ઉત્તર દીઠ એટલે 2 અહીંયા ગણતરી કરીએ તો બરાબર કેટલો જવાબ આવશે મિત્રો? 144. બરોબર, કેટલો જવાબ આવશે? 144. માની લો કે અહીંયા બધા જ એને સાચા પડ્યા જવાબ. પછી ક્રમશઃ આપણે ગણતરી કરીએ કે તો ભાઈ એને 13 વર્ષને જે કઈ એ વિધાનો છે એ વર્ષ પ્રમાણે જે વિધાનો એને પૂછવામાં આવે એ વિધાનોમાં એને 4 વિધાન આચા પડે. પછી ક્રમશઃ 3, 2, 1 અને 0. તો એ જ રીતે ગણતરી કરવામાં આવશે. 4 ગુણ્યા 2, 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 1 ગુણ્યા 2 અને 0 0. તો 4 દુ 8, 3 દુ 6, 4, 2 અને 0 0. હવે ટોટલ જે ગણતરી કરવામાં આવશે એ માનસિક વય છે. શું હશે મિત્રો? એ માનસિક વય હશે. તો કુલ ગણતરી કેટલી કરવામાં આવે જુઓ મિત્રો. તો કુલ ગણતરી કરીએ તો કે 144 પ્લસ 8 152, 152 પ્લસ 6 158, 158 પ્લસ 4 162, 162 પ્લસ 2 એટલે 164. તો અહીંયા 164 મહિનાઓ આપણે અગાઉ વાત કરી હતી કે જે કઈ આંકડો આવે, જવાબનો જે કઈ આંકડો આવે છે એને આપણે મહિનાઓના સંદર્ભમાં જોવાનું છે. તો 164 મહિના. બરોબર ને? તો આ થઈ આપણી જે કઈ એની વાસ્તવિક ઉંમરને આધારે વ્યક્તિની માનસિક વય કેટલી છે. તો 164 ના આપણે ભાગ પાડીએ, બરોબર, 12 ભાગ્યા 164 કરીએ તો 13 પોઈન્ટ સમથિંગ 66 કે એ રીતે થશે. બરોબર, 13.66 સમથિંગ થશે. તો એની વાસ્તવિક ઉંમર કેટલી છે મિત્રો? તો કે 14 વર્ષ. એની માનસિક ઉંમર કેટલી છે? તો કે અહીંયા 13.5 આપણે ગણવું તો કહી શકાય 13.66 એટલે. બરોબર, એટલે બંને હે સમાન જોવા મળે છે કે ઉંમર પ્રમાણે એની માનસિક વય પણ હે સમાન છે. બરોબર, આ રીતે આપણે માનસિક વયની ગણતરી કરી. તો હવે પછી જે માનસિક વય આધારે આપણે બુદ્ધિઆંકની પણ ગણતરી કરશું. બુદ્ધિઆંકની પણ છે આપણે ગણતરી કરશું. અને બુદ્ધિઆંકની સમજ મેળવતા પહેલા આપણે આ સંપૂર્ણ એકવાર આખી જે એનાલિસિસ છે કે માનસિક વય કઈ રીતે શોધી શકાય એની સમજ છે તમારે એકવાર નજર કરી લેવાની છે. તો હવે પછી મિત્રો આપણે જે બુદ્ધિઆંક છે બુદ્ધિઆંકની સમજૂતી મેળવવાના છે. બરોબર, બુદ્ધિઆંકની જ્યારે વાત કરીએ તો ટર્મન દ્વારા સૌપ્રથમ બુદ્ધિઆંકનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. વર્ગીકરણ કરવામાં આવેલ છે. ત્યાર પછી બુદ્ધિઆંકને ટર્મન શું કહે છે? તો કે બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિ તરીકે પણ ઓળખાવે છે. બુદ્ધિલબ્ધિ તરીકે ઓળખાવે છે. આ એક માર્કનો પ્રશ્ન મિત્રો. બરોબર, ટર્મન દ્વારા બુદ્ધિઆંકનું સૌપ્રથમ વર્ગીકરણ અને આપણે બુદ્ધિઆંકની ગણતરી કર્યા પછી આપણે વર્ગીકરણ વિશે પણ આપણે સમજૂતી મેળવીશું.
હવે આપણે બુદ્ધિઆંકની પણ વાત કરી શકાય કે બુદ્ધિઆંક શોધવાનું સૌપ્રથમ જે કહેવાય કે સૂત્ર કોને આપેલું, તો કે સૂત્ર આપનાર સૌપ્રથમ સ્ટને દ્વારા, ક્યારે તો કે 1912 સ્ટન દ્વારા હે એ બુદ્ધિઆંકનું સૂત્ર જે હે આપવામાં આવેલું છે. આ જ બુદ્ધિઆંકનું સૂત્ર અહીંયા આપણે જોઈએ તો કે આઈક્યુ બરોબર, ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ બરાબર માનસિક વય હે માનસિક વય અને છેદમાં શારીરિક વય ગુણ્યા 100 બરોબર. માનસિક વય અને શારીરિક વયની જ્યારે વાત કરવામાં આવે તો માનસિક વય અને શારીરિક વયને, માનસિક વય એટલે કે મેન્ટલ જે કે મેન્ટલ એજની વાત કરવામાં આવેલી છે, એટલે કે એને એમએ તરીકે ઓળખવામાં આવે છે. અને શારીરિક એટલે ક્રોનોલોજીકલ એટલે કે આપણી જે ફિઝિકલી જે બાબત છે તે, એટલે એને સીએ તરીકે ઓળખવામાં આવે. ક્રોનોલોજીકલ એજ, આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ બરોબર. તો આઈક્યુ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. હવે આપણે વાત કરીએ, અગાઉ આપણને માનસિક વય કેટલી જોવા મળેલી હતી, તો આઈક્યુ બરાબર માનસિક વય આપણને 164 જોવા મળી હતી. શારીરિક વય કેટલી હતી એની, હે મિત્રો, વાસ્તવિક જે શારીરિક વય કેટલી હતી તો કે 114. તો 114 ની આપણે ગણતરી કરતા એની જે 114 ની ગણતરી કરતા એના મહિનાઓમાં આપણે પરિવર્તિત કરવાનું. 114 વર્ષના કેટલા મહિના થશે મિત્રો, 1 વર્ષે 12 બરોબર. તો 1 વર્ષે 12 મહિના, તો એવી રીતે 14 વર્ષે કેટલા મહિના થાય બરોબર. તો અહીંયા 144 કેટલા થશે મિત્રો, 144 મહિનાઓ થશે ગુણ્યા 100. ત્યાર પછી આગળ ગણતરી કરીએ તો કે અહીંયા 64 બરોબર 16,400 થઈ જશે ભાગ્યા 144. હવે જે અહીંયા આપણને પ્રાપ્ત થાય 16,400 ભાગ્યા 144 બરાબર જે આપણને આંક મળે છે તે આંક એટલે બુદ્ધિઆંક. કેટલો આંક મળશે મિત્રો આપણને, 113.88. 113.88 બરોબર. 89 કેવું હોય તો કહી શકાય, 888 એટલે 89 પણ લખી શકાય બરોબર. તો આ 113.88 અથવા તો 89 આપણને બુદ્ધિઆંક પ્રાપ્ત થયો. કોનો, તો કે જે 14 વર્ષનું જે બાળક હતું તેનો બરોબર. જે 14 વર્ષના બાળકનો બુદ્ધિઆંક કેટલો પ્રાપ્ત થયો, 113.88 છે બરોબર. 14 વર્ષનું બાળક અને એનો બુદ્ધિઆંક 113.88 છે. હવે આ જે બુદ્ધિઆંક આપણને પ્રાપ્ત થયો છે એનું આપણે વર્ગીકરણ દ્વારા સમજૂતી મેળવીએ. એની આપણે જે ટર્વન દ્વારા જે વર્ગીકરણ આપવામાં આવેલું છે, વર્ગીકરણ દ્વારા આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ 113 બુદ્ધિઆંક છે એ કઈ કેટેગરીમાં એનો સમાવેશ થાય છે. તો ચાલો મિત્રો, જનસંખ્યાને આધારે બુદ્ધિઆંકનું વર્ગીકરણ તેમજ ટર્મન દ્વારા આપવામાં આવેલું જે બુદ્ધિઆંકનું વર્ગીકરણ છે એની આપણે સમજૂતી મેળવીએ. એટલે કે જનસંખ્યાને આધારે જે આપણને વર્ગીકરણ આપવામાં આવેલું હોય એ વર્ગીકરણ આપણને કયા આલેખ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલું છે, તો કે ઘંટાકાર આલેખ દ્વારા. આ એક આલેખ છે બરોબર, જેનો આપણે આકાર પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ રીતે હોય છે બરોબર. ઘંટાકાર આલેખ દ્વારા છે એ વર્ગીકરણ કરવામાં આવેલું છે, એની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો જનસંખ્યા અથવા તો જનસંખ્યાના સમુદાયને આધારે ઘંટાકાર આલેખ દ્વારા છે વર્ગીકરણ કરવામાં આવેલું છે. અહીંયા બુદ્ધિઆંકના વર્ગીકરણમાં એ બાબત સ્પષ્ટ થઈ કે ભાઈ અતિ પ્રતિભા સંપન્ન અને મંદ બુદ્ધિના જે વ્યક્તિઓ છે તો બાળકો છે એ 2.2 ના જે કે એ પ્રમાણમાં અથવા ટકાવારીમાં આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે બુદ્ધિઆંક તેમજ એનું વર્ણન બરોબર કે કઈ કેટેગરીમાં એનું શું છે જોવા મળે, તો અહીંયા અને ટકાવારી. સૌપ્રથમ વાત કરીએ આપણે તો કે 70 થી નીચે, 70 થી નીચે એટલે માનસિક રીતે પડકારરૂપ. એનું વર્ણન કેવું આવશે, માનસિક રીતે પડકાર
પડકારરૂપ. એની ટકાવારી કેટલી સમગ્ર જનસમુદાયમાં? 2.2%. બરોબર, 2.2%. ત્યાર પછી વાત કરીએ તો કે 70 થી 79, તો એ સીમાવર્તીય બુદ્ધિ, સીમાવર્તીય બુદ્ધિ એની ટકાવારી કેટલી? તો કે 6.70, 6.70, અહીંયા આપણે 20. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે 80 થી 89, અહીંયા આવશે નિમ્ન સરેરાશ બુદ્ધિ, નિમ્ન સરેરાશ બુદ્ધિ એની તો કે 16.10%, 16.10%. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે 90 થી 109, જેમાં આવશે સરેરાશ બુદ્ધિ, સરેરાશ બુદ્ધિ એમાં 50%, 50%. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે 110 થી 109, 110 થી 119, સોરી 110 થી 119 ઉચ્ચ સરેરાશ બુદ્ધિ, ઉચ્ચ સરેરાશ બુદ્ધિ એની 16.10%, 16.10%. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે 120 થી 130, 130, તો અહીંયા આવશે ઉચ્ચ બુદ્ધિ અને એની ટકાવારી આવશે 6.70%. અને છેલ્લે આવશે 130 થી ઉપર, 130 થી ઉપર એટલે કે પ્રતિભા સંપન્ન, પ્રતિભા સંપન્નતા, પ્રતિભા સંપન્ન અથવા પ્રતિભા સંપન્નતા અથવા પ્રતિભાશાળી જે બુદ્ધિ, તો એની ટકાવારી આવશે 2.2% અથવા તો 20%. તો આ વર્ગીકરણ થયું. હવે આપણને બુદ્ધિઆંક કેટલો પ્રાપ્ત થયેલો હતો? 113. તો 113 શેમાં સમાવેશ થાય છે મિત્રો? તો 113 ઉચ્ચ સરેરાશ બુદ્ધિમાં સમાવેશ થાય. એટલે આપણે કહેવું હોય તો કહી શકાય કે જે તે બાળક છે એ બાળકનો બુદ્ધિઆંક કેટલો હતો? તો 113.88, જે ના વર્ગીકરણ આધારે જનસમુદાય આધારે 16.10 માં સમાવેશ થાય છે અને એનું કહેવાય કે અર્થઘટન છે ઉચ્ચ સરેરાશ બુદ્ધિ તરીકે છે એ સમાવેશ કરી શકાય છે. પણ આમાં પણ એક છે ભિન્નતા અથવા તો તફાવત એક જોવા મળે છે કે જન્મ તારીખ મુજબ, બરોબર, જન્મ તારીખ મુજબ જે કઈ એની શારીરિક વય હોય, બરોબર, એ મુજબ તેની માનસિક વય સરખાવવામાં આવતી હોય છે. તેમાં તેજસ્વી બાળકોની જે શારીરિક વય હોય એના કરતા એની માનસિક વય વધારે હોય છે, જ્યારે મનોદુર્બળ જે બાળકો હોય છે એની શારીરિક વય કરતા માનસિક વય ખૂબ નિમ્ન જોવા મળતી હોય છે. આ એક યાદ રાખવાનું છે. તો આજની આપણે એક સરસ મજાનું બુદ્ધિના માપનમાં બુદ્ધિ આંકનું સૂત્ર, માનસિક વય તેમજ બુદ્ધિઆંકની ગણતરી કઈ રીતે કરી શકાય અને વર્ગીકરણ વિશે આપણે સરળ રીતે તમને સમજાય રીતે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો. આ સાથે જ ફરી મળીશું બીજા સેશનમાં અથવા લેક્ચરમાં. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.